ભટુરો આવ્યો નહીં હજુ મારો દેખાતો નહીં હમણાંથી આડા દેતો નહીં એનું કારણ છે કે મારો નેનો ભાઈ રહ્યો ને એને ચડાવ મને એવું લાગે છે દાખલા તરીકે પણ હવે આજ તો એને મારે કહેવું નહીં કશું હમણાં તૈયારી જ છે એને 110 આવશે તૈયારી જ છે હવે એનો આજ તો પીછો કરવો મારે એ મારો ભાઈ એને ચડાવતો હોય છે અને મારો ભટુરો હવે મને ગોઠતો નહીં એટલે મારે કોઈ કરવું હોય એના માટે ઓહો બાપા આય ઓય બાપા પછી મુલામાં જવું ચોકડ જવું પેલા કિશનજન ઘેર તારી માસીના ભણિયા અહીંયા ના જવાય પછી પેલા ઈના ઘેર જવાનું મગનજન ઘેર જવાનું ના મગનજન ઘેર કોઈ બાપાને તો આડા દેતા નહીં આ કેટલું ખેતરમાં કોમ આ એક બાજુ વરસાદ આવે એવું થયું એક બાજુ ચેપડું પેલું હુકાય છે પાણી વળવાનું અને એક બાજુ આ ભૂંડિયા લોહી પીવા અને બપોરે પેલા વધરા લોહી પીવા કેટલું લોહી પીવા અને ભેગો મારું તું એ લોહી પીવા અને તાર પાસે એ છે ભાઈ એ તારું ઉપરાણું લે જા દે મન તું જા દે આ તો લોહી પી ગયા બાપા તો બાપા જા દે સારું જો તાર આવજો હજી રોટલા ખાવા આ તો આલુ જ નહીં એને માને જ કહી દઉં ને આજ તો રોટલા ના આલુ આજ તો હા તો એનો પીછો કરું જોવા દીધી મને હા એટલે આ તો 100% એ નેનકા અહીંયા જ જાય છે આ તો 100% આજ તો એનો પીછો કરું પણ જોવા દેજે હા વળ્યા છે બીજો જાય છે લમણા કરતા અહીંયા જ જાય છે એ નેનો એને ચડાવતો લાગે આ તો નેનાની પથારી ફેરવું અને આ ભેગી એની પથારી ફેરવું આ તો કોઈ વચ્ચે જ ના આવે જવા દે હવે મને મારો બાપો લોહી પી ગયો શીખર આખો દાડો કે ચોચાય આવતો જ નહીં ને કાતો આવે એવો હ હાય લોહી પી ગયો આખો દાડ કે ચોચાય એટલે ચો જતું છે છોકરું કાકાને ઘેર જાય કે કોઈ ચોક જાય તો આ શીખર લોહી પી ગયો આખો દાડ કે બાપો કે હું હોય શીખર હાપુ બાપુ ખબર નહીં પડતી કે ચિકન સી બાજુ જાય એટલે રોજ કહે છે કે હું જવું એટલે જાય તો કદાચ બાના ઘેર જાય ત્યાં તો કોઈ ભાઈબંધના ઘેર જાય પણ રોજ હોય વડા ચો હારે આ તો તાકીકાત પૂરી મારે કરવી પડશે યાર જોવું પડશે હવે વળ્યો છો આમ હા બીજો તો આ તો બરોબર શિયાળી કરવું આજ તો એને શીખવાડો કોણ બરોબર મારા બાપા કરતા કાકો હારો કાકો બધું લઈ આલે હા બાપો કશું લઈ આલતો નહીં હું તો કઈ થાચો બાપા હારું લઈ આલો કશું લઈ આલતા નહીં કાકા બધું લઈ આલે બાપો કશું શેકણીએ નહીં લઈ આલતા બાપો હું કરવાના ધોતિયું હરખા પહેરતા નહીં આવડતું તો હું કરવાનું ધોતિયું એકના એક પહેર જે વખત શિખર ભાઈ પહેરાય તું કે દાદાએ પહેરાય ત્યાંનું એમને એમ પહેરાઈ રાખ કાઢતા જ નહીં બસ આખો દાડ એકલા એક ધોતું પહેરી રાખે મને તો પોતે પહેરી ગયા બાપા કરતા કાકો હારું જબ્બર એક નંબર કાકો હ કાકો બધું લઈ આલે હ ખાલી જવું ને એટલે રાજી ઓમ તમે જુઓ તો હા જબર ઓબડી હવે પાકો થઈ ગયો બાપો ને કાકો હા બેટમજી હવે તમે આવો ઘેર હવે આવો તમને શીરાપુરી ખવડાવું હવે એની મને કીધું કહું આના હુક્કો રોટલો ખવડાવવાનો બાજરીનો કશું યાદ હાલે કે નહીં ખવડાવવાનું હોય કે હાઈ કાકો હારો કાકી હારી કાકો શું ઘી કોણ ખવડાવે અને એની માં શું ખવડાવે એને ટેફ
હવે ઢેફો જ ખવડાવો એને હવે હજી હવે આ પાકો તો પેલી પાક છોડો નહીં યાદ તો ખબરદાર જોઈને ખાવા આવ્યું તો આજે ભાઈ એના કાકાને યાદ તો પથારી ફેરવી નાખું. શું નામ હતું અમારા ભાઈ કાળુભાઈ. કાળુભાઈ તો એવા ગુનો છે જ નહીં. સોચ કે એનો છોકરો બગડતો પણ આ તો ખેર નહીં, બેયની પથારી ફેરવું. મારે પેલું ભત્રીજું આવે હે એ મારું બેટું તરસ્યું થઈ જાય, ફટ દઈને પાછું તરસ્યું થઈ જાય એટલે પોણી ખેતરમાં તો પાછું ત્યાંથી પોણી લાવવું યાર. હવે પોણી કે પાળીઓમાં વળ્યું હોય બરોબર તો પોણી પી દઈએ, પણ મારું બેટું ગમે ત્યાંથી આવશે હમણાં. એને ખબર હે કે મારો કાકો ખેતરમાં જ હોય, ખેતરમાં એટલે ખેતરમાં જ હોય, અને બાપાને પોહલાઈને આવે ચમ કે અમે બે બોલતા નહીં એટલે પોહલાઈને કરી શાંતિથી આવે. એ તો મેં ના પાડી તાર બાપાને મારું નામ દઈ દેવા. મારા બાપ ભાઈ રહ્યો ને એ ઉબેટ મોની ઉબેટ છે, કશી કોઈ ખાધાની સમજણ પડે નહીં કે છોકરું આમ ચમ હોય. એટલે છોકરું તો ભમ આખા ગામમાં ફરે, એ છોકરું ફરે નહીં તાર કોણ ફરે? તું ફરવા થોડો જવાનો તાણ હું આટલી ઉંમરે લેવા દે હા દે હે બરબુ. મારું બેટું તો દેખાતું નહીં યાર. ભત્રીજું તો જોયું છે. આયો મારો ભત્રીજો આવ્યો ભાઈ. કાકા કે કાકા આવ હાય કેમ મોડા આવ્યો બુડા? મને હું તો ચારનો આવીને બેઠો હું. આ ઢાઢો વાયરો આવે છે. કાકા મને ઘેર ગમતું જ નહીં ચમ એટલે જ હું આટલા હતો. કાકા કશું લે તારો બાપો ચેવો હ? નહીં યારું મગજવાનો હ? નહીં અડધું મગજ મારા બાપુ નહીં યારું. એના ચો બે દોણા ની એ મોય બુદ્ધિ નહીં. નહીં એક ના એક પેલું ધોતું કઈનું પહેર્યું છે કે બાપાએ પહેરાયું કો એમના. તાણ હું હા કશું કોઈ ખાધાનું સમજણ પડતી નહીં ને. પણ આવું તો ના હોય આખો દાડ તું એકલા મારી બટી તું હોશિયાર થજે, ભણજે ગણજે અને પૈસા જોવો ને તો આ કાકા પાસે લઈ જજે. કાકા ઓગો કે કશું લઈ આવતા જ નહીં. તમે હું કઈ રાઈન કેજે મને. એક ના ક્યાં પેલું કોમ કર પેલા ફોટિયમ જાય ને પેલું કે અત્યારે કે વરસાદ આવે થયું કે પેલું ઢોચી દે પેલું કર. એક ના એક કોમ કે અને ખેતરમાં મજૂરી લઈ જાય. હા હા મજૂરી બધા લઈ જઈ. મને તો કંટાળો આવ્યો બાપાને. આટલી ઉંમરે આ છોકરાને કોમ કરાવો. લાવજો તારા બાપ પોણી પી તારા ઓલે જ લાવ્યો તો તું યાર રોજ આવીને પોણી માગત માર તો લાઈને આવ્યું. પછી આટલું રાખ્યું એ તો મેં પીધું ને એટલે. તમે કાકા વાપર્યું એ કાલ તો જેના જેટલું છોકરાને તો એટલું જ હોય, કાલ જેટલું ના રાખ્યું. એટલું જ હોય લે. કેવું મસ્ત પોણી હે ને? હા તો કેવો ઠંડો પવન આવે. કાકા મને ખેતરમાં તમારા ભાઈ ગમે મારા બાપા ભાઈ ગમતું જ નહીં. ખેતરમાં બે હવાની મજા કોક અલગ હોય. અને ઘેર કંટાળો આવે તમારા ભાઈ નહીં આવતો. અને પેલા મગજ બનાના ભાઈ તો ના બેહાય. કાકા તારો પણ બાપુ તમે મગજ બનો. કાકા મને મસ્ત મળ્યા કાકા. તમે પણ આવો ને આ રેજો. તું ભણજે ગણજે ને હોશિયાર થજે. હોય કે ના હોય, તારો બાપો હોય કે ના હોય, બરાબર? પૂરું કરી દઉં કે રાખું? થોડું રાખ. હા આટલી રાખો. હું ઘેર જઉં એટલે પીવા જવું હોય. ગુંટળો હા પણ કાકા હવ મને ને ઘેર લગી રે ફાવતું નહીં. હું મગજના નોમ લઈને આટલા આવું હું ગયો. આવું કરવાનું કરો હવે એનું શું કરીએ કે કેવું થેલું બાપાનું થેલું તારા બાપો ને બે જણા અમે નહીં બોલતા એ કોક તો થયું છે કે એટલે મારા બાપાને 2% નહીં 3% નહીં ગયો. હિંમત બગડ્યું અમારે. એ શિખર બાપો ખાપું શિખર એટલે હાપુય ને બાપુય ને એમને હું ભમરાડો કશું નહીં. પંપોળી પંપોડી કારણ હું કાલો નાગ શું કાલો નાગ. અલ્યા એ મારજી કાકા હોટી મેલ દો. મોટો ભાઈ તારો જબીરાથી વાત કર. તમે હોટી મારશો નહીં. હું કીધું અલ્યા તું ભાઈ સાહેબ દુશ્મન લ્યા. કાકા અલ્યા તારે આ આવું તો- દુશ્મન નહીં. અલ્યા તારા માટે મેં હું નહીં કર્યું એમ કે તું. તારા માટે હું નહીં મેં આવ્યું તને. આ ખેતરના ભાગ આલી દીધા. 2 ભેંસો આલી, 2 વાસરડા આલ્યા. તને હું નહીં આલ્યું એમ કે તું. અને તમે હું લેવાનું રહી ગયું એમ કેજો મને. તારા દુખાય પેટ ને કુટા સા માથું કાકા બોલતા નહીં. મને ત્યાં ચડાવનારા મળ્યા છે. મગજ સગા ભાઈમાં તિરાડ પાડે છે. મગજવાનું હો. બાપા કાકા હારે આ તાર નહીં ભંભળ એવા. મુખી તો કહેવાનું આવતું હતું.
એટલે હું ભંભળી ગયો હું પણ ને બમ્પોળ જેવું હોય એટલે બમ્પોળી કહીએ તાર ઓધળું ચાકડું કહેતો તો પણ હું કહું ના બાપા અમને હું કેવું યાર કાકા પણ આ ગામમાં હેડા લોકો ગામમાં થથરા મારાથી અને કોને હું ખોનકી કે કારો નાગ ડાંખા તો મોડા પટી જાય એ તો અમે હજુ મારી વાણી હજુ તને ખબર નહીં અરે નહીં અમે ભંફોળીને હેરાન ઓટી લાવો અને છોકરાને મારતા બારતા નહીં ને કદે એ મારા વિષયને ચાવીઓ ભરી જમ પણ બાપા એટલે તમે તારા કરો. તારે લડવું હોય એટલે મોટા પેન પોતાની કરવાનું નહીં બાપા અલ્યા. એવા નહીં કાકા તમે લડવું ખોટા નહીં આમ મારે લડવું નહીં જો. હા. પણ ઓને કોક સમજાવો ઓને કોક કયો લે હોટી રાખી દીધું પણ અરે તું તારી છે મોટા પેન કે તું હા મોટા ભાઈ હું તારા માટે મેં હું કમી રાખી એમ કે તું પણ તમે બોલવાનું આખા ગામમાં કે ના બે ભાઈનો રાગ એટલે આખું ગામ વાતો કરે વાત કરે હવે તો મારે તો શું કરવું હાથના કર્યા મોટા ભાઈ ના હૈયે વાગ્યા ઓને ના ભાઈ તમે મને ચોય ના તમે ઘેર જજો. તમે ભૂંડિયા જેવું કરો ઓને ના ભાઈ બાપા ઓ તમે ભૂંડિયા જેવું કરો તમે ઘેર જજો ભૂંડિયા તારા તો બાપો ભૂંડિયા જેવો લાગે ઓ બાપા તમે એવું કરો તને એને હું તને ખવડાવો હે રહ્યો હા, કેમ આ કટો, તમે? કટો, કટો. બાપા લડતા નહીં અમે લડતા નહીં આ તો ખાલી ભાઈ તમે બાજુના કોણ ના આટલો બધો અવાજ છે ને આવા એટલે હવે મારી વાત સાંભળો તમે આ મારો નેનો ભાઈ મારા ખબર જીવથી પણ વાલો હા, વાત અમારા બે ભાઈના જીવ જ જુદા હા. એને ના કે આખા ગામમાં અમારા બે ભાઈની વાતો થાય કેટલું વાલ્યું પૂછો એને પૂછો દોઢું ના તું દોઢું તો મને નફરત છે ત્યાં કાળું ભાઈ ના હોય યાર અલે આ 5 વર્ષ તો ઓના મેં ડેલિગેટ બનાવ્યો બોલો હા સાચી વાત હે ને પ્રોપર્ટી થઈ ગઈ ડેલિગેટ મારા પ્રતાપે પણ કોઈ અમે ભૂલી નહીં ગયા હો હા ભૂલી અમે હા નહીં કાળું ગયા ભાઈ ગાડી નાખેલા નહીં યાર જો આ તમારો છોકરો તોય જતો નહીં રોજ ખાલી માર ફાય બેહવા આવો લે ભાઈ મોણા હારા યાર તમે પણ અમે કોનો કોનું અને અભળ્યું ઓભળો મારી વાત પણ કોનો કોનું અભળ્યું મારી તારો બાપ તો કે વાત નકોમો છે એમ કે છે અને આ રહ્યો એ લાજુ હોટી હોટી અને આ નાલાયક આ નાલાયક છે મારી વાત બોલ્યા રો. ઓભળો. એ તારા કરતા તો તારી માએ પથોડ જણે હો તો હારું હતું લ્યા એ આવું જ ના હોય કાકા આવું જ ના હોય માથે પડ્યો હા માથે તારા છોકરો થવું મારી વાત બોલો એમ છોકરા ના થવાય નહીં આ નહીં લો. છોકરા આ હારો છોકરો એને લઈ લઉં કામમાં બધું વર્તી નહીં રાખે જો, આ લો એ, નહીં અને લો. પહેરાઈ દઉં અને વર્તી રાખ આ નહીં વાગજો આ પાઘડીની લાડ છે આ લાડ તો ધીસ ઇઝ માય આબરૂ કદી ધોઈ હતી કાકા એ બાપા લડશો ઓ નહીં. ભાઈ નહીં લડતા લે. એ અલ્યા બંધ થાક ને મેલે લમણો અલ્યા મેલું બે મેલો ભેલો એ મારી વાત સાંભળો કાળું ભાઈ ગાડી નાખે અલ્યા અલા મારા વિશે તો મને કેવું એના કાકાને કીધું શું કીધું આ કાકાને અલા કેવું મારા તો ભરાયું આવો છે ને તેવો છે ને એવું બધું કે છે કોણ આયરે કે ઓભળો મારી વાત ઓભળો. હા બોલો તમે રોજ ઘેર જે એના કયો એના બોલો હો એના જે જુઓ એ બધું મને ઓય આઈને કે હ. અલા તને ખબર છે એ શું કે શું અઠવાડિયે કે? અલા પૈણું છે ચો ચોહીને એ આવું. મને આઈને કે બરાબર ખબર? બરાબર હા. હવે જો હવે ખબર પડી હા ને પૈણું હોય ને બે ભાઈઓનો રાગ કરાવ ને પછી પૈણવાનું કે હા, તમે એવું છે? સમજ્યા નહીં. અલ્યા, તો તો તમારે મને તો- એકલા થા ના મારે તાર ભાઈ એકલા જોવો હું તો યાર. કોના વગર એક ડગલું ના ભરું અવસરમાં બે અરે ભાઈ મારો આ જોવો. તો વાઘ છે મારો તે આખા એમ ગોમ કરો. પથરાવા નથી એક કામ કરો આપડે લડાઈ નહીં બે ભાઈઓ કે લે, નહીં લડતા યાર. કાળું મોણા એવા નહીં યાર ભલા મોણા આ લડતા શું હોય કણ? અને લડાવાળા માં આપડે આ હે. એ નહીં છે, લડાવો. એ છે. અને વહુ લાપી હાલ તે હોય વહુ લાપી લવ કરે જાય છે એ હાલ તે બે પીટની હાલ ઓભળો ભાઈ એ લડાવાળો નહીં રાગ કરાવાળો તમને ના કહો. એવું કર્યું? વાત તો સાચી હે. તો હવે પહેલા તાર કેવું પડે કે ગોડિયા કે બાપા હું આ માટે તમે જાઉં કહેતા કહેતા તમે ખોટું લીધું મને અલા, નહીં મારું, લે પકડ અરે મરી જાય બે વખત તો મેવાનો મારેલો નેનાન લાફા તો મારે હું ના બોલે યાર એય વહુ લાપી કે નહીં ઉભો રે કે નહીં મારતો નકર આ ઉમેદવાર તૈયાર જ છે હા, ઉમો લેવા જો, તૈયાર જ છે જો. મારા આ બે મને ભેગા તમે કરી દે આપણે હેળો ઘેર શાંતિથી બેહીને વાત કરીએ સાબ બરોબર? આપીએ આપણા ઘેર લડો. અમે પેલો વાત બાપા, કરું ફોન આ બધું લડાવા તમને કીધું હોય ને એ હા મારું બોલ હું પૂરી ખવડાવશો હા બધું એલા ભાઈ છે. કે વહુનો ફોન કરી દો કે અલા, કે હેડો. ભા આવો અલા, બસ હવે. લે અલા ભાને તો શીરો ખવડાવો